અમીરગઢ ગામમાં સ્થાનિકો છેલ્લા કેટલાક સમયથી પીવાના દૂષિત પાણીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અમીરગઢ ગામમાં પંચાયત દ્વારા પીવાનું પાણી નળ મારફતે પૂરું પાડવામાં આવે છે, જે છેલ્લા કેટલાક સમયથી દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવતું હોવાથી રોગચાળો ફેલાય તેમજ આરોગ્ય કથળે તેમ હોવાથી લોકો દ્વારા સ્થાનિક પંચાયતની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પંચાયત દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે, જેથી અકળાયેલા લોકો મહિલાઓ સાથે તાલુકા હેલ્થ કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી અને શુદ્ધ પાણી માટે માંગ કરી હતી। ઓભળતું નથી અને અમે પંચાયતમાં જઈને થાકી ગયા છો। હવે અમે અમારા છોકરાઓ બદલે અમે કશું બી કરવા તૈયાર હો, પણ અમારું પાણીનું વ્યવસ્થા તમે કરી આપો અમને, અને પાણીના બદલે અમારે શું કરવાનું હવે તમે બતાવો। અને તાલુકા પંચાયતમાં બી અમે મામલેદાર તાલુકામાં અમે જવાનું તૈયાર છીએ, અને હવે તમે જેમ કહો એમ અમે કરીએ, પણ અમારા પાણી આખા અમીરગઢના અંદર ખરાબ આવે છે। ગટરવાળું પાણી પીએ અમારી બીમારીઓ વધારે ચાલુ થઈ ગઈ છે, અને હવે બીમારીને શું કરવાનું અમારે પીવા થોડો વધો ગ્રાહકો ગટરનું પાણી આવે, ગટર પૂરું ભરાઈને આવે, અમારું કોઈ ઓબળતું નહીં। પંચાયતમાં જઈને આવ્યા, પંચાયત નહીં ઓબળતી, જરમેટે આવ્યા, સરપંચ નહીં ઓબળતો, તલાટી નહીં ઓબળતો, મેમ્બર નહીં ઓબળતો, કચરા ઉદી પાર જોઈ રહ્યો।